ઓકે. નમસ્કાર મિત્રો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે. તો વધુ મહત્વનો એક વિડીયો લઈને જ્યાં હું આજે થઈ રહ્યો છું, જ્યાં તમને માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. જે લોકો સ્પર્ધક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, જે લોકો માટે હાલ એક નવો નિર્ણય થઈ શકે, બની શકે, આ ફ્યુચરની એક વાત બની રહી છે. જ્યાં 40% જે ફરજિયાતનો નિયમ છે, એના ઉપર ઘણા મિત્રોએ જે સમાચાર આવી રહ્યા છે કે ફરજિયાત નિયમ રદ કરવા માટે ઘણા બધા મિત્રો રજૂઆત કરી રહી છે દોસ્તો, અને આ જરૂરી બની શકે છે. આ વિશે આપણે પૂર્ણ ચર્ચા કરીશું દોસ્તો. તો શું છે આ નિયમ અને શું શું આગળની પરીક્ષાઓમાં આના વિશે થોડું ઇસ્યુ થઈ શકે છે દોસ્તો. તો તમે જોઈ શકો છો કે સરકારી નોકરીના તકમાંથી દૂર કરવા માટેનો વિધાનસભામાંથી આ એક વિરોધ ગાજ્યો હતો, જ્યાં જીએડી નો કટ ઓફ મેરિટ 35% 40% કરતા આદિવાસી યુવાનોને નોકરીમાંથી બાકાત કરવાના બની શક્યા હતા અહીંયા દોસ્તો. અને 2500 જેવા પોલીસ ભરતીમાં બી કોંગ્રેસના નેતાએ કહ્યું કે આવું થઈ શક્યું હતું. તો આના પાછળનું રીઝન એક જ હતું કે 40% માર્ક્સ દોસ્તો. તો આ 40% માર્ક્સ માટે ઘણા મિત્રોએ કે આના માટે વિરોધ બી કર્યો છે, અને વિધાનસભામાં બી કોંગ્રેસના નેતાઓએ વિરોધ કર્યો છે કે આ 40% માર્ક્સ માટે 2500 ઉમેદવારોની આસપાસ લોકો વંચિત રહી ગયા નોકરીથી. તો આના માટે કોણ જવાબદાર રહેશે દોસ્તો? ધારાસભ્યોએ પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી દીધી છે દોસ્તો, અને ફ્યુચરમાં આના વિશે થોડું ચર્ચા વિચારણા વધારે થશે, અને સ્પર્ધાત્મક પરીક્ષામાં 40% ગુણની જે અનિવાર્ય ઠરાવ છે એ રદ કરવા માંગ કરવામાં હાલ આવી રહી છે દોસ્તો. કારણ કે આદિવાસીઓમાં જે પ્રતિનિધિત્વ ભૂસવાનું સાબિત થઈ શકે છે અહીંયા, કારણ કે જે હજારો લોકો, જે ઉમેદવારો છે, જે લોકો પરીક્ષા આપી રહ્યા છે, એ લોકો માટે આ 40% ગુણ અનિવાર્ય ઠરાવમાં ઘણા લોકો નોકરીથી વંચિત થઈ રહ્યા છે દોસ્તો. હવે તમે એ જોઈ શકો છો કે 22મી જાન્યુઆરી 2026ના આ ઠરાવને અસરને કારણે રદ કરવા માટે આદિવાસી સમાજે હિતમાં યોગ્ય નિર્ણય લેવા જોઈએ, અને આ પ્રમાણે સરકારને રજૂઆત બી કરવામાં આવી રહી છે દોસ્તો. અને તમારું પણ આમાં શું કહેવું છે તમારા પ્રમાણે, કે આમાં 40% માર્ક રહેવા જોઈએ યા તો આનો નિર્ણય રદ કરવો જોઈએ દોસ્તો? તમારું ભાઈ શું કરવું છે એ બી તમે કોમેન્ટ્સમાં લખી શકો છો. અને આ 40% માર્ક્સનું જે રજૂઆત છે એ રદ કરવા માટે ઘણા બધા મિત્રોનો જે ઠરાવ પસાર કરવામાં આવી રહ્યો છે દોસ્તો. અને ભવિષ્યમાં બી આના વિશે જે બી ચર્ચા થશે, ચર્ચા વિચારણા થશે, ધારાસભ્ય મુખ્યમંત્રી જે પત્ર લખ્યો છે એ પ્રમાણે 40% માર્ક્સ અગર રદ થશે તો સારા એવા સમાચાર ઘણા બધા મિત્રો માટે થઈ શકે છે. કારણ કે આના લીધે ઘણા બધા મિત્રો છે જે નોકરીથી વંચિત થઈ રહ્યા છે દોસ્તો. તમને બી ખબર છે કે પોલીસની ભરતીમાં બી ઇસ્યુ આવી રહ્યો હતો, અને એના સાથે સાથે તલાટીની ભવિષ્યમાં ભરતી આવી રહી છે, જુનિયર ક્લાર્કની ભરતી, સીસીની ભરતી પણ આવી રહી છે, અને સાથે સાથે ઘણી બધી ભરતીઓમાં આના વિશે થોડો મહત્વનો મુદ્દો આ બની શકે છે દોસ્તો. અને એના પાછળનું રીઝન છે આ 40% માર્ક્સ દોસ્તો. તો તમારું શું કહેવું છે કોમેન્ટ્સમાં બી નાખજો. આપણે આવા જ લાઈવ વિડીયો આપણે બનાવતા રહીશું, જ્યાં એમબીએ વાળા તમારી સાથે સચોટ માહિતી પહોંચાડતું રહેશે. કોઈ બી ઇસ્યુ તમને હોય તો તમે ટેલિગ્રામમાં બી નાખી શકો છો. ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ જલ્દી દોસ્તો. ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ દોસ્તો. ધન્યવાદ દોસ્તો. સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં એમ. તો ધન્યવાદ દોસ્તો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.